નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. એક સમજદાર અને બુદ્ધિશાળી દીકરાએ પોતાનું ઘર તૂટવાની અણી ઉપર ઊભું હતું, છતાં પણ પોતાની કુનેહ અને સમજદારીથી પોતાના ઘરને તૂટતું બચાવી લીધું હતું. ત્યારે તેના પિતાજીએ એટલું જ કહ્યું હતું કે ગર્વ છે મને તારા ઉપર. મિત્રો, આજની આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે. રંજનના સસરાએ એવું કહ્યું કે તમે તમારા માતા પિતાથી અલગ થશો તો જ હું મારી દીકરીને તમારા ઘરે મોકલીશ. ત્યાર પછી રંજને જે કર્યું એ ખૂબ જ જાણવા જેવું અને સમજવા જેવું છે. તો મિત્રો, સત્ય ઘટના પર આધારિત આજની આ સત્ય કહાની આજના આધુનિક સમાજની નબળાઈઓ દર્શાવતી કહાની છે. આ કહાનીમાંથી આપણને ઘણું બધું શીખવા અને જાણવા મળે એવું છે. તો તમને વિનંતી છે કે કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. રંજનના ઘરમાં આજના સમયની વર્તમાન સ્થિતિ એવી હતી કે કમાવાવાળો વ્યક્તિ ફક્ત રંજન એક જ હતો. છતાં પણ આજે માતા પિતાના ઉગ્ર મતભેદના અંતે મતભેદનું પરિણામ બન્યું હતું. રંજનને જેવી શંકા હતી એવું જ થયું હતું. વેકેશનમાં રંજનની પત્ની એના પિયરમાં ગઈ હતી અને વેકેશન પૂરું થયું હોવા છતાં પણ એ પાછી આવવાનું નામ જ નહોતી લઈ રહી. અને જ્યારે રંજને ફોન કરીને પૂછ્યું તો સામે એના સસરા તરફથી એવો જવાબ મળ્યો કે જમાઈરાજ, તમે તમારા માતા પિતાથી અલગ થશો તો જ અમે અમારી દીકરીને તમારા ઘરે મોકલશું. અચાનક થયેલા આવા પ્રહારથી રંજન ગભરાઈ ગયો હતો, પણ જેમ તેમ કરીને ખુદને સંભાળીને એ સામે સવાલ કરવા લાગ્યો અને બુલંદ અવાજમાં કહેવા લાગ્યો કે કદાચ હું મારા માતા પિતાથી અલગ ન થાવ તો શું થશે? ત્યારે તેના સસરા બોલ્યા કે તમે તમારા માતા પિતાથી અલગ નહીં થાવ તો મારી દીકરી મારા ઘરે જ રહેશે, ત્યાં તમારા ઘરે નહીં આવે. ત્યારે રંજને એવું કહ્યું કે શું હું આ તમારી ધમકી સમજી લઉં? એટલે સસરા બોલ્યા કે હા, તમે ધમકી સમજો કે ચેતવણી સમજો એ બધું તમારે સમજવાનું છે. ત્યારે રંજને કહ્યું કે તો પછી તમે પણ મારી એક ચેતવણી સાંભળી લ્યો, અને આમ પણ આ નિર્ણય તમારો છે, મારો નથી. એટલે હવે પછીના આવનારા દરેક પરિણામો માટે પણ ખુદ તમે જ જવાબદાર રહેશો, હું નહીં. ત્યારે એના સસરાએ એવું કહ્યું કે તમે કહેવા શું માગો છો? તમારો શું મતલબ છે? એટલે રંજન કહેવા લાગ્યો કે મારો મતલબ બિલકુલ સાફ છે. મારે મારા માતા પિતાથી જુદું થવું કે ન થવું એ મારો અંગત પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. મને જુદા થવાનું કહેવાવાળા તમે કોણ? એટલે મહેરબાની કરીને તમે તમારી મર્યાદામાં રહેજો અને હું મારી મર્યાદામાં રહીશ. એમાં જ આપણા બંનેનું માન સન્માન જળવાઈ રહેશે. આવી રીતે વાત કરીને રંજને ફોન કાપી નાખ્યો અને ઉદાસ થઈને સોફા પર બેસી ગયો. રંજનને ખૂબ ચિંતામાં બેઠેલો જોઈને એના પિતાજીએ કહ્યું કે બેટા, શું થયું છે? કોઈ તકલીફ છે? ત્યારે રંજને બધી વિસ્તારપૂર્વક વાત કરી. ત્યારે એના પિતાજીના ચહેરા ઉપર નારાજગી જણાઈ રહી હતી, પરંતુ સાથે સાથે મક્કમતા પણ હતી. અને રંજનની વાત સાંભળીને તેના પિતાજી તરત જ સ્વસ્થ થઈને કહેવા લાગ્યા કે બેટા, આટલી નાની અમથી વાતમાં તું શા માટે દુઃખી થઈ રહ્યો છે? તારા તરફથી તો તું પૂરી રીતે આઝાદ છો, એટલે તું ખુશીથી જુદો થઈ જા. આટલું કહેતા જ પિતાજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, અમારાથી જુદો થઈને અમને ક્યારેક ક્યારેક મળવા આવતો રહેજે હો. અને આમ પણ આવી નાની નાની વાતોના લીધે તારા લગ્ન જીવન ઉપર કોઈ વિપરીત અસર ન થવી જોઈએ. આટલું બોલીને પિતાજી છાપું વાંચવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યા. પિતાજીની આંખમાં આંસુ જોઈને રંજનને મંદિરની અંદર બેઠેલા ભગવાન રડતા હોય એવી લાગણી થઈ રહી હતી. ત્યારે રંજન વિચારવા લાગ્યો કે મારા માતા પિતાના મારા પર અગણિત ઉપકાર છે. મારી જિંદગી પર તો મારા માતા પિતાનો પૂરી રીતે હક છે. એણે પોતાની જરૂરિયાતો પર કાપ મૂકીને મારા બધા જ મોજ શોખ પૂરા કર્યા છે. અને જ્યારે જ્યારે હું રડતો હતો
ત્યારે મારા પિતાજીએ મને હસાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે હું થાકી ગયો હોઉં ત્યારે મારા ખંભા પર હાથ મૂકીને મારા પિતાજીએ મને હંમેશા હિંમત આપી છે. આજે એ જ પિતાજીની આંખોમાં આંસુ અને હિંમત હારેલા જોઈને હું કેવી રીતે ઘરની બહાર જઈ શકું અને કેવી રીતે એનાથી અલગ થઈ શકું. મારા પિતાજી માટે તો હું એકમાત્ર એના વૃદ્ધાવસ્થાનો સહારો છું. મારા લગ્ન જીવનને તો ફક્ત 3 વર્ષ જ થયા છે અને આ 3 વર્ષમાં તો મારા સાસુ સસરાને આવું બધું બોલવાનો કોણે અધિકાર આપી દીધો? મારા સાસુ સસરાએ દીકરી આપી છે, પરંતુ મારા માતા પિતાએ તો પોતાનો કમાવ દીકરો આપ્યો છે. એટલે તમે તમારી દીકરી આપીને મારા ઉપર ઉપકાર કરતા હોય એવું વાણી વર્તન કરશો તો હું ક્યારેય સહન નહીં કરું. આવી રીતે રંજને પોતાના મનની અંદર નિર્ણય કરી લીધો અને સાંજે જ્યારે એના માતા પિતા સાથે જમી રહ્યો હતો ત્યારે ફરીથી એના સસરાનો ફોન આવ્યો અને ફરીથી એ જ સવાલ કરવા લાગ્યા કે જમાઈરાજ, તમે શું વિચાર્યું છે? ત્યારે રંજને કહ્યું કે વિચારવાનું શું હોય, મેં મારું ટ્રાન્સફર તમારા રાજકોટ શહેરમાં કરાવી દીધું છે અને હું મારા માતા પિતાથી અલગ થવાનો છું, પરંતુ હવે રાજકોટમાં કાયમ માટે તમારી સાથે તમારા ઘરમાં જ રહીશ. આવું સાંભળીને તેના સસરા કહેવા લાગ્યા કે તમને ઘર ન મળે ત્યાં સુધી તમે અમારી સાથે રહી શકો છો, એમાં અમને કોઈ વાંધો નથી. રંજને કહ્યું કે ઘર કોને શોધવું છે? મારે તો તમારા ઘરે તમારી જ દીકરી સાથે હંમેશા માટે રહેવું છે અને આમ પણ તમારી દીકરીના આગ્રહના કારણે જ હું તમને પપ્પા કહીને બોલાવું છું. 30 વર્ષ સુધી મારા માતા પિતાએ મને સાચવ્યો છે અને મને કમાતો કરી દીધો છે. હવે પછી તમે મને સાચવજો. રંજનની વાત સાંભળીને એના સસરા ગંભીર થઈને કહેવા લાગ્યા કે જમાઈરાજ, એ તો ક્યારેય શક્ય નહીં બને, કેમ કે અમારી દીકરી અને જમાઈ હંમેશા માટે અમારા ઘરમાં રહે એ સારું ન લાગે. ત્યારે રંજને કહ્યું કે મારે તો તમારી સાથે જ રહેવું છે, જેથી તમને તમારી લાડકી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે. ત્યારે એના સસરાજી બોલ્યા કે જમાઈરાજ, દીકરી અને જમાઈ હંમેશા માટે અમારા ઘરમાં રહે એ સારું ન લાગે. દીકરી તો એના સાસરીમાં જ હોય એ જ સારું લાગે. ત્યારે રંજને કહ્યું કે મારે તો કાયમને માટે તમારી સાથે જ રહેવું છે, જેથી તમને તમારી લાડકી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે. ત્યારે એના સસરાજી બોલ્યા કે જમાઈરાજ, દીકરી અને જમાઈ કાયમને માટે દીકરીના પિયરમાં રહે એ સારું ન લાગે. દીકરી તો એના સાસરે જ શોભે અને સમાજનો નિયમ પણ છે કે દીકરી હંમેશા સાસરાના ઘરે જ રહે છે. ત્યારે રંજને કહ્યું કે એ તમારી દીકરી છે તો મારી પત્ની પણ છે અને તમારી દીકરીને સુખી રાખવાની જેટલી ફરજ મારી છે એટલી જ ફરજ મારા માતા પિતાને સુખી રાખવાની પણ મારી જ ફરજ છે. તો પછી તમે એ વાત કેમ ભૂલી જાઓ છો? એટલે તમારે તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે મોકલી દેજો. મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ છે. પરંતુ હું તમને એક સવાલ પૂછું છું કે તમે તમારી દીકરીના ઘરમાં માથું નહીં મારો, કેમ કે આ વાત આપણા બંનેના હિતમાં છે. તમારા લાડ અને વધારે પડતા પ્રેમના કારણે તમે તમારી દીકરીને વધારે પડતી સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે. આજના સમયમાં દીકરીના માતા પિતા દીકરીનું યોગ્ય રીતે ઘડતર કરવાનું ભૂલી જાય છે અને વગર ટ્રેનિંગે એને બીજાના ઘરમાં મોકલી દેવામાં આવે છે અને આવી સ્થિતિમાં બીજાના ઘરમાં ગયા પછી એના થકી લડાઈ ઝઘડા થાય છે અને આ બધા જ લડાઈ ઝઘડા થવાનો દોષ એના પતિ અને સાસુના માથા ઉપર નાખવામાં આવે છે. આજકાલની છોકરીઓ આવું બધું કરવામાં જરાય ખચકાટ નથી અનુભવતી અને લાંબા ગાળે આ બધી તો એને આદત બની જાય છે. એટલે સસુરજી, મારી છેલ્લી કડવી અને સત્ય વાત સાંભળી લ્યો કે તમારી દીકરીને એકલું એટલા માટે રહેવું છે કેમ કે એને એના સમયે ઉઠવું છે, હંમેશા કીટી પાર્ટીઓ કરવી છે અને એની સહેલીઓ સાથે ગમે ત્યાં રખડવું છે. આ બધું મારા ઘરમાં શક્ય નથી. એટલે તમે એને 6 મહિના અથવા તો 1 વર્ષ સુધી સાચવીને એનો અનુભવ કરી લ્યો, એટલે તમને પણ ખબર પડે કે લગ્ન પહેલાંની દીકરી અને લગ્ન પછીની દીકરી વચ્ચેનો તફાવત તમને સ્પષ્ટપણે સમજાઈ આવશે.
અને મારી એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમને સત્ય સમજાય ત્યારે તમે પોતે જ એને અહીં મૂકવા આવશો. અને હવે નૈનાની નિશાળ પણ ખુલે છે, એટલે તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી દેજો, નહીતર નૈનાનું ત્યાં જ તમારી નજીકની નિશાળમાં એડમિશન લઈ લેજો. આટલું કહીને રંજને ફોન કાપી નાખ્યો. ત્યારે એના માતા પિતા એની સામે જોતા જ રહ્યા અને પિતાજી ભીની આંખે તેવા કહેવા લાગ્યા કે દીકરા રંજન, તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં તારી પાસેથી જેવી આશા રાખી હતી એવું જ તું બોલ્યો છો. બેટા, મને તારા પર ગર્વ છે. ત્યારે રંજન કહેવા લાગ્યો કે પિતાજી, તમારા મારા પર ઘણા બધા ઉપકાર છે, તો પછી હું મારા માતા પિતાથી અલગ થઈને કેવી રીતે રહી શકું? ત્યારે રંજને તેની માતાને પણ એક સલાહ આપી કે મમ્મી, તમે પણ બિનજરૂરી કચકચ નહીં કરતા અને બીજા લોકોની વ્યક્તિગત જિંદગીમાં દખલગીરી નહીં કરતા, નહીતર આપણા ઘરને તૂટવાથી કોઈ નહીં બચાવી શકે. ત્યાર પછી રંજન અને એના માતા પિતા ભોજન કરવા લાગ્યા. ભોજન કરીને બધા બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું. ત્યાં રંજનના મોબાઈલમાં રિંગ વાગી. જોયું તો એના સસરાનો ફોન હતો, એટલે રંજને ફોન ઉપાડ્યો. ત્યારે એના સસરા કહેવા લાગ્યા કે જમાઈરાજ, હું કાલે બપોરે મારી દીકરીને લઈને અહીંથી નીકળું છું અને સાંજ સુધીમાં તો હું ત્યાં પહોંચી જઈશ, કેમ કે હું મારી દીકરીને એના ઘરે મૂકવા આવું છું અને સાંજે તમારા ઘરે આપણે બધા સાથે બેસીને ભોજન કરશું. ત્યારે રંજને કહ્યું કે સસરાજી, તમે આવતા હોય તો 2-3 દિવસ રોકાવાય એવી રીતે આવજો, કેમ કે આ ઘર પણ તમારું જ છે ને. ત્યારે એના સસરાજી બોલ્યા કે બેટા, મને માફ કરજે, કેમ કે મેં તારા ગવાતા સોમાનની તારા મોઢેથી કડક વાણી સાંભળી એટલે મને મારી જુવાની યાદ આવી ગઈ. જો મેં મારી જુવાનીમાં તારા જેવું જ વર્તન કર્યું હોત તો આજે મારા માતા પિતાના દિવાલ ઉપર લટકતા ફોટા સામે માથું નીચું કરીને ઊભા રહેવાનો મને વારો આવ્યો ન હોત. એટલે મારા આશીર્વાદ છે કે તમે અને મારી દીકરી બંને તમારા માતા પિતા સાથે રહીને ખૂબ શાંતિથી અને સ્વાભિમાનથી તમારું જીવન જીવો. ત્યાર પછી સાંજ સુધીમાં તો રંજનના સસરા રંજનની પત્નીને લઈને એના ઘરે પહોંચી ગયા અને સાંજે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. અને બીજા દિવસે રંજનના સસરા રજા લઈને પોતાના ઘરે જતા રહ્યા. ત્યાર પછી રંજનની પત્ની અને એના માતા પિતા ખૂબ જ શાંતિથી પોતાના ઘરમાં સાથે રહેવા લાગ્યા અને રંજનની પત્ની પણ તેના સાસુ સસરાની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.